આગળ કરું દો બસ આવો ગોળ ખાવા બોલાયા હતા કચો હતો બધો કિયા કે તે ગમત છે બધાને કીધું છે ગોળ ખાવા અરે જીવણિયા આપ બાપ લીધું કે નામ ખાલી ખાડો કરવા માંડ્યો ના માપ કમ્પ્લીટ લઈ લીધું થઈ ગયું કમ્પ્લીટ 25 નું કર્યું ઓ 25 એટલે જીવણિયા તારામ બુદ્ધિ સકા નહીં લે સન બુદ્ધિ એટલે પણ મુહૂર્ત માં માણસો તો હારા લાવીએ કે પાયો ગોડવા ના હારા જ છે કારીગર છે એટલે વાણ પાયો ગોડવરાવ છે ગોડવાન કીધો છે હમ દોઢો ગોડછી કોકો ચુંકો પાયો ગોડછી જીવણીયા ખામોને અમે કોઈ પાયા ગોડેવા નહીં તાળે પાયા ગોડેવા છે અમે ખર ઉપાડતો છે યાર એવો પાયા ગોડતો છે એટલે જીવણીયા વાયકા અમને આબરૂ કાઢવા બોલાયા છે તી કોણ ખબર નહીં કે તમે આ બધું કામ કરો છો એ શોમા કાકા પેલા ગણપત કાકા કહી દો કે કાલ મુહૂર્ત થઈ જાય એટલી બધી ગરમી લાગતી હોય પણ સોમાં હું નહીં આવી ગયો તો સત્રો લઈને નીકળી ગયો છે એ જીવણીયા તારે કામ ના કરાવ હોય તો અમે પેલા ગણપત કાકાને કહી દે તે ઈવાનું કામ ચાલુ કરીએ ના સોમલા મારા કામ કરવાનું જ છે ઘરનું એટલે જીવણીયા ખબર પડતી નહીં તમે તો મજૂર મળશે નહીં રહ્યું તો આ સત્રો લઈને આયા હું પાયા ગુટછી એટલે જીવણીયા મજૂર નહીં કારીગર છે ખેમો આથે પ્લાન કારીગર નહીં કોન્ટ્રાક્ટર કે તું શાનનો કોન્ટ્રાક્ટર થઈ ગયો 6 મહિના અમદાવાદ જોતા નો રેસિડેન્સી બનાવી છે હરિઓમ એ મૂર્ખા ખબર પડે છે કે નહીં પડતી આ એનું બાથરૂમ હરખું નહીં થણ્યું તો ઘર સણવા આવી ગયો છે ના કમ્પ્લીટ કામ કરે મારા જેવું બનાવવાનું છે ને એવો બધો કમ્પ્લીટ પ્લાન દોડ્યો જીવન, ખેમો બતાવજે પ્લાન આપણો એટલે જીવણી ભાઈ બનાવીએ જોઈએ બતાવી દે અરે ઘણો બનાવ્યો તે આ જો પ્લાન આવું દોડ્યું એટલે આરે 2 રૂમ છે બેડરૂમ છે 2 અને આરે બેઠક રૂમ આ સંડાસ બાથરૂમ આ રહોડું અને આ દરવાજો પણ શું એ લસી તો છે ને કે કેટલા ફૂટનું હું છે એ તો ખાલી દોડતા તો મને મારા કોઈ આખા ગામમાં ઘેર કહેવાની જરૂર નહીં કે જીવન આટલા ફૂટનું બની આલ્યું બધી જીવનને ખબર જ છે 25 બાય 25 નું બનાવવાનું છે એમાં બધું બનાવવાનું છે એ જીવણિયા પણ મને કદી લેલો હાથમાં પકડી લે કારીગરો ઘણા છે એમાં છત્રી પકડ લે લેલું પકડજે લ્યો આવું છે એટલે આ લેલું હું કોઈ પોણી વાળવા લઈને ફરું છું ઘરસણા છે તી જોયું ના જોઈને 50 મજૂર કામ કરે છે મારા નેચર અરે એ પાછો રાજસ્થાન બાદથી મજૂર લાવે છે અમે એ હોય બીજાને મજૂરી જાય છે તે 50 મજૂર લાવે છે મને ઘેર પાડ્યો જીવનથી ના નહીં પાડ્યો કામ કર ને તને વિશ્વાસ આવે છે કે નહીં આવતો વિશ્વાસ મને આવે છે તારું ઘર મને લાગે છે આ લોકો બનાવવા નહીં દી એ અમે એવું કના પડીએ લે પક્કો મોટો બંગલો જ ના બનાવવા આવું ને આવું લોકોની વાતો સાંભળવાની તો મુહૂર્ત ત્યાં નહીં થાય ઘર ચાલુ છે એ મૂર્ખા જીવણિયા તારા બુદ્ધિ સકે નહીં લે મુહૂર્ત કરવાનું છે આ મુહૂર્ત કર્યું પણ તું જોયું ખરું કોઈ જોયું કશું નહીં અને જોયું આ મુહૂર્ત કરવાનું કીધું કે ને ખેમા ને હા ઓવા એટલે તને ખબર છે લે આ શું છે કેમો કારીગર નહીં મામા મંગળવાર છે છે મંગળવાર છે અલ્યા મંગળવારની વાત નહીં કરતો તો આ ઘડિયું ખરાબ ચાલે છે અને વેચી નહીં બેસી ગયેલો અને આજ તો મંગળવાર છે આકરા માકરો વાર કહેવાય એટલે હું કોઈ હું તમને મુહૂર્ત જોવા વાળો લાગુ છું હું કોઈ કારીગર છું અને જીવણીયા હફળ મારી વાત આ વેચી ચાલુ હોય છે અને નહીં કોક મરી જાય છે છ મિનિટ 3 દાડા ઘેર પડી નહીં મેલતા હું આ બધામાં કશામાં માનતો નહીં વેચીમાં માણસ મરી જાય છે કે નહીં મરી જતો મરી જાય તું તાર ચિંતા કર્યા વગર મુહૂર્ત કરી દે આમાં તું મરી જાય ઘર કરે પેલા અમે સરપંચ આ કીધું ખેમાય બરોબર છે એટલે વેચીમાં મુહૂર્ત ના થાય આ બધી અંધશ્રદ્ધાઓ છે ખોટી માન્યતાઓ છે તું તાર ચાલુ કરી દે લે પકડજો શોમા કાકા જીવણિયા વાર રાખજો હો અલે ખેમા ચાલશે અલે જીવણિયા બધું ચાલશે આખી રેન્સિડેન્સી ઊભી નહીં કરી અરે વેચીમાં જ ઊભી કરી દી હરિઓમ કરીએ થઈ જાય વાર રાખજે ખેમા લેન તું કરીએ ખરું અમે પાછું મારા કોમ બંધ રહે તો ઘર ઊભું રહે ચોમા હોય જાય બુદ્ધિ વગરના મૂર્ખા તને ખબર પડતી નહીં હારું કામ કરવાનું હોય ને એટલે હારો વાર જોવા અને હારું ચોઘડિયું જોવા તને ખબર નહીં પડતી પરસક નહીં પડતી હું દાઢીમાં હાથ ગાલે છે એ ખમા પેટી લાવજો ખેમા રાવજે આ સરપંચને બધું કીધું એટલે તમણ બેન હરે ઉતાવળ થયા પાયો ગોડવાની ખેમા લાવો તો 2 દાડા શેરી મુહૂર્ત કરશું શું કેવું સર 3 દાડા જીવણિયા 3 દાડા ઓવા જીવન 3 દાડે વેચી ઉતરો અમાર 3 દાડા દી બેહી રહેવાની જીવણિયા તને ખબર છે મારા માટે ગણપતભાઈ કેટલા દાડા બેહી રહ્યા આખું ચોમા હું બેહી રહેવા તૈયાર છે અને હું એવાનું પડતું મેલીને તારા ઈ ઘર કરવા આવ્યો છું જીવણિયા ચિંતા કરે ઘણા કારીગરો છું કાલે વળે મને ભેગો થજે મારા 3 દાડા ખાલી બંધ રાખવાનું છે પછી આવજો કા
નાખ્યો ને ભોગો જ કરે નાખ્યો ને મને ખબર હતી. આ શિખર છોથી હેડ્યો આવે છે. એક કામ કરો હા. 2 દાડા જપી દો. એટલે પણ ખેમા તું આ કારીગર શાનનો થઈ ગયો લેલાવા પકડવાનો અમદાવાદ જો તારનો મારા કોઈ આખા ગામમાં ઘેર ઘેર કહેવાની જરૂર નહીં કે હું કારીગર થઈ ગયો છું. માણસ કોમથી નોમથી નહીં કોમથી ઓળખાય. એટલે 6 મહિના બહાર રહીને કારીગર હો કારીગર છે. લ્યો અત્યારે લોક 100 દાડામાં શીખી જાય છે. હું તો 100 મહિના કામ કર્યું છે. કારીગર થઈ ગયો ખેમો તો. અને મારા પાસે તો સ્પેશિયલ અમદાવાદ થી ગાડીઓ ખરી ને એન્જિનિયરો મોટા મોટા ખરા ને એ પ્લાન લેવા મારા પાસે આવે છે. ખાલી હરિઓમ નું નામ પડે ને અમદાવાદમાં એટલે વાત પતી ગઈ. આખું અમદાવાદ તણવાનું હતું ખાલી હરિઓમ સોસાયટી એકલી જ રહી જઈ હતી. પણ આ 36 ને 32 નો ઠાટ ઓછો કરવાનું આવે છે. હું તો કશું કામ કરતો નહીં ખાલી પ્લાન જ આલું છું બેઠો બેઠો. અમાર કારીગર રહ્યા ને બધું કામ આ કરે. હવે સાઈડો આપણે સંભાળ લઈએ. એ સોમલા તું તારી સાઈડ નું ઠેકો નહીં તું છે સાઈડ સંભાળે હેમાં હેડજે આપણે પેલી ગોજારિયા વાળી સાઈડ ઉપર જતા આવીએ. જીવન અમે ટાઈમ નહીં તૈયાર રહેજો, હો. સારું 2 દાડા છે. હાલો. હાશ. એટલે જીવણીયા બુદ્ધિ શકે નહીં લે તમને પૂછું તો કોઈ ખબર પડે. જોયું શું માં કાકા શિખર આ કાળીઓ વેચી તો અરે વેચી જેવો છે. આ શિખર શોથી આઈને ખરા ટાઈમ ડંખ મારી જાય છે. હું તો હું કહું છું વેચી તો નહીં નરતો પણ આ રહ્યો આપણો નર છે. આ રે આપણા માટે વેચી જ છે. મથીને 2 લાખ પૂજામાં આવું કરતા હતા. શોમા કાકા બોનું હમણાં હાલ હાથમાં આવી દો થોડું કંકુ નાખી અને તૈયાર કરી નાખો એટલે. અને હું તો હું કહું છું ખબર છે બીજું ત્રીજું કોઈ આગું પાછું જીવણિયાન ભરાવો ના તો સારી વાત છે. નકર મને નહીં લાગતું કે આ રહ્યું ઘર આપણા હાથમાં આવે. આવશે હજી 2 દાડા રાહ જોવી પડશે. શોમા કાકા જીવણીઓ તો એકનો બે નહીં થાય. સમજાવ્યો છે એ પ્રમાણે એને ખબર છે આપણે પ્લાન આલ્યો ને એટલે ખુશ ખુશ થઈ ગયો તો. એમાં? હા. કોક કરવું પડશે તો આ કોમ આપણા પાસેથી જતું ના રહે. ચિંતા કરશો ને મારા ઉપર છોડી દો બધું. આ ઘરનું કામ તો શોમા કાકા જીવણિયાનું હું જ કર્યું. આ વખત તો જીવનિયાને કહી દે કે મુહૂર્તમાં કોઈ ના જો આપણે 3 જ જણા. હાઉ શોમા કાકા નવા નવા માણસો આવું પાછા નવા મોઢા નવા નાખ્યું છે. હા અને આ મથીન કોમ હાથમાં આવ્યું હોય એ જતું રહે પાછું. આ તો જીવણિયાને જેટલી લાલપાલ રાખી તાને આપણા હાથમાં કોમ આવ્યું છે એટલે અમુક ખરો ને આ વખત તો ખોટ બંધ જીવનને કહી દઉં છે કે મુહૂર્તમાં આપણે 3 જ જણા અને અમારે જો મુહૂર્ત કરવું હોય એ કરીએ. બીજો શું જોવાનું આવે છે અમન કે વધના માણસ આવે ને તો કોમ તમને ફાવતું કહું નહીં. એટલે કજાળીના 4 ટચકા મેલીને તે તાર ચાલુ જ કરી દેવાનું. શું કીધું હું તો બોડી નાખે પાય. ઉતાવળ રાખો 2 દાડે આવશું. અરે કારીગર છે જોરદાર આ તો અલ્યા, ખેમોને. કારીગર છે પણ આ જોયું તી વર્ષો ઈટ મેલતા જોયા છે. કાણે પણ આ વેચીમાં મુહૂર્ત કરવા આવી ગયા છો એવા ને એવા કા બધા કે કારીગર છે. પણ ખબર નથી મને. અલે બધા અત્યારે વાતો જ કરે છે. પેલા એ રે ચણા હ ચોકણ મકાન ચેવું બનાવ્યું છે એ પેલા જોઈ આવ તો તને ખબર પડે બીજા કે કારીગર છે કે બીજું કોઈ છે. જીવન બીજા મકાન બનાવ્યા હોય ને ખેમાઈ હોય એનો જોઈ જાય રૂબરૂ જઈને ખબર પડી જાય. પણ જોવા પડશે કાકા ઘરનો તબેલો બનાવી મેલશે જીવણિયા. ના ના મસ્ત ઘર બનાવવાનું છે. અલે ડાળિયું બનાવી દેવું બેસો બોધવા જીવણ ખેમોને. એક વખત ઈ ચોટી રહે જીવણિયા પછી વખુટા નહીં પાછી. પણ એને પ્લાન દોરો ને કમ્પ્લીટ દોરો તો મી કીધું અલે દોરવા તો બધાય દોરી કરે પણ એને ચણવું છે ખબર પડી દો કાકા. દોરવાન તો દોડી દી નોટવો. આ મુહૂર્ત ખબર નહીં પડતી મૂર્ખા ઘર વચ્ચે હોય થાય. તો અલે ખૂણા ઉપર થાય મુહૂર્ત. ખૂણા ઉપર એટલે 4 ઘરના ખૂણા હોય એમાં ગમે તે ખૂણા મુહૂર્ત કરાય. આ વચ્ચો વચ કરાય તે કશો આ વચ્ચો વચ ખાડો કરે કાયમ માટે ખાડો રહે. તારા જેવા મૂર્ખા કેટલા કોને કોઈ ખબર પડે એવી નહીં. સરપંચ હું કહું છું તમારી બારમાં કોઈ કારીગર ક્યાં કે જીવણિયા એવી તૈયારીઓ હોય ને તો કાલે સવારે આવી જજે. હારું હારું અમાર કોઈ વાતો કરવાની નહીં. અમાર હોય વચ્ચો વચ ખાડો કરવાનું કીધું હોય એટલા. કાલ ના હોય તો મારા હંગાતી હેર અસર કારીગર લાવું. હારું હારું કશો વાંધો નહીં સરપંચ તમારે હંગાતી આવ્યો કાલ બસ. હારું હા હારું થયો સરપંચ ને આવી ગયા અને હમણાં વેચીમાં જ મુહૂર્ત કરી નાખો. અને પાછો મંગળવાર છે આજે આકરો વાર મને તો કશું ખબર જ નથી. મેં કીધું મુહૂર્ત કરી ઘર બનાવવાનું ચાલુ કરી દઈએ પણ હારું થયું સરપંચ ને આવી ગયા. કશો વાંધો નહીં 2-3 દાડા સીધી. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.